સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા જ હત્યાની ઘટના બની છે, જેમાં લિંબાયત ખાતે આવેલા નવી કમરુનગર ટેનામેન્ટ પાસે છેડતીને લઈને કરાયેલા હુમલામાં એકની હત્યા કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 હત્યારાને ઝડપી પાડ્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નવી કમરુનગર ટેનામેન્ટમાં સામાન્ય છેડતી બાબતનો વિરોધ એક પરિવાર માટે અત્યંત ભારે પડ્યો હતો। ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસમાં મામલે ફરિયાદ નોંધાવી છે। મૃતક પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। 26મી એપ્રિલ 2026ના રોજ મતદાનના દિવસે સાંજે જ્યારે ફરિયાદી મહિલા મતદાન કરીને ઘરે પરત ફર્યા ત્યારે તેમની 16 વર્ષીય દીકરીએ જણાવ્યું હતું કે અયાન નામના યુવકે તેને જોઈને સીટી મારી રહ્યો હતો। અસામાજિક તત્વોના આ કૃત્યોને વિરોધ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું। તો દીકરીની વાત સાંભળીને સગીરા અને તેની માતા બંને યુવકના ઘરે ગયા હતા, જ્યારે સગીરાની માતાએ અયાનની માતાની આ બાબતે ફરિયાદ કરી અને કહ્યું કે તમારો દીકરો મારી દીકરીને સીટી મારે છે, તેને સમજાવો। તે યુવકની માતાએ દીકરાની ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો કે મારો દીકરો તો એવું જ કરશે। આટલું કહીને યુવકની માતાએ તેમની સાથે ગાળાગાળી કરી મૂકી હતી। વિવાદ વધતો જોઈને માતા અને દીકરી પોતાના ઘરે પરત આવી ગયા હતા, પરંતુ તેમને ખ્યાલ ન હતો કે આ નાનકડી બોલાચાલી રાત્રે ખૂની ખેલમાં પરિવર્તિત થઈ જશે। રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ યુવકની માતા પિતા અને તેના બંને ભાઈ એક સાથે ભેગા થઈને ફરિયાદી પરિવારના ઘરની બહાર લોબીમાં આવીને ગાળાગાળી કરવા લાગ્યા હતા। તે સગીરાની માતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। યુવકની માતાએ સગીરાના વાળ પકડી તેને માર માર્યો હતો અને અયાન આવેશમાં તેને એક સગીરાને પેટમાં લાત મારી હતી। દંડના માર્યા માતા પુત્ર નીચે આવી ગયા હતા અને સગીરાના પિતાની રાહ જોવા લાગ્યા હતા। રાત્રે 10 વાગે જ્યારે પિતા રિક્ષા લઈને આવ્યા ત્યારે તેમની પત્નીએ તેમને સમગ્ર હકીકત જણાવી હતી। તે સમયે તે હાજર પરિવારના જ એક સભ્યે સામેના પક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવકના પિતા ઉશ્કેરાઈ જઈ કહ્યું, અમે તો તૈયાર છીએ, તમારે લડવું હોય તો આવી જાઓ। આટલું કહેતા જ આવેશ નામના શખ્સે પોતાની એક્સેસ મોપેડની ડેકીમાંથી ચપ્પુ કાઢી લીધો હતો અને મારામારી શરૂ થતાં આવેશે ફરિયાદી મહિલાના ભાણેજની પેટ અને પગના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। ત્યારબાદ માતાની ઉશ્કેરણી આવેશ અને અમન લાકડાનો ફટકો લઈને સગીરાના પિતા પાછળ દોડ્યા હતા। અમન પિતાને લાકડાના ફટકા મારતો હતો અને જ્યારે તેઓ નીચે પડી ગયા હતા ત્યારે આવેશે તેમને પીઠના ભાગે ચપ્પુનો ઊંડો ઘા મારી દીધો હતો। આ ઉપરાંત આ 5 વ્યક્તિએ ભેગા મળીને બીજા પરિવારના સભ્યોને પણ ચપ્પુ અને લાકડાના ફટકાથી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। લોહીલુહાણ હાલતમાં પિતાને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજવા પામ્યું હતું, જ્યારે અન્ય પરિવારના 2 સભ્યો આઈસીયુમાં સારવાર હેઠળ છે। તો બીજી તરફ એક જ પરિવારના 5 હત્યારાઓ, જેમાં જયબુનિસા મણિયાર તથા અમજદ હુસૈન મણિયાર, આવેશ અમજદ મણિયાર, અમન અમદ મણિયાર અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2020/2026 નંબરથી એક ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો। જે ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે લિંબાયતમાં કમરુનગર ખાતે A4 ટેનામેન્ટમાં ઇરફાન અને ફરજાના જે હસબન્ડ વાઇફ છે એ એમના ફેમિલી સાથે રહેતા હોય છે, જેમને એક દીકરો અને દીકરી છે। અને નજીકમાં અમજદ અને એમના વાઇફ જેબુનિયા અને એમના 3 દીકરા સાથે રહેતા હોય છે। તો અમજદ અને જેબુનિયામાં જે છે એમને એક દીકરો હોય છે, એ ઇરફાનભાઈની જે દીકરી હોય છે એમને સીટી મારે છે અને જેથી ઇરફાનભાઈની પત્ની ફરજાના અને એમની દીકરી આ જે આરોપીઓ હોય છે એમના ઘરે જાય છે અને એમને કહે છે કે આવી રીતે એમના દીકરાએ સીટી મારેલી છે, અને જેના લીધે આ આરોપીઓ હોય છે એમની સાથે ઝઘડો કરે છે। ત્યારબાદ સાંજના 8:30 વાગે આજુબાજુ આરોપીઓ 5 આરોપીઓ એટલે કે હસબન્ડ, એમના વાઇફ અને એમના 2 દીકરા અને જે ત્રીજો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર, એ ત્રણેય ઇરફાનભાઈ અને ફરજાનાની એમની ઘરે જાય છે અને ત્યાં જઈને એમને ધમકાવે છે। તે વખતે ઇરફાન જે હોય છે તે હાજર નથી હોતો, એટલે આ લોકો ડરી અને પાર્કિંગમાં ચાલ્યા જાય છે, જ્યાં ફરજાના બેનના નણદોઈ ખાલિદભાઈ, એમના દીકરા ઇકબાલ અને ઇમરાન સાથે હાજર હોય છે। અને થોડી વારમાં ફરજાના બેનના હસબન્ડ છે ઇરફાનભાઈ, એ ત્યાં આવી જાય છે। ત્યારબાદ બંને પાર્ટી વચ્ચે આ બાબતે જે સીટી મારેલી એમની દીકરીને એ બાબતે ઝઘડો થાય છે અને તે વખતે આ જે અમજદ અને જેબુનિયા જે હોય છે એમના દીકરો આવેશ એ ચપ્પુ લઈ અને ઇકબાલને પેટ અને પગના ભાગે ચપ્પુ મારી દે છે અને પરિણામે આવેશને ઈજા થાય છે। આ આવેશ ઇકબાલને ઈજા પહોંચાડે છે। ત્યારબાદ બીજો દીકરો હોય છે અમન, એ ચાકુ લઈ અને ઇરફાનને મારે છે અને પીઠના ભાગે ચાકુ મારે છે અને લાકડાના સપાટા પણ મારે છે। તથા જે અમન હોય છે એ ફરજાનાના જે નણદોઈ હોય છે ખાલિદ, એમને ચાકુ અને લાકડાથી મારે છે અને પેટના ભાગે ચપ્પુ મારે છે અને આ 3 જણા ઈજાગ્રસ્ત થયા હોય છે, જેમાંથી સ્મીમેર હોસ્પિટલ ખાતે જે ઇરફાન જે છે એમનું મૃત્યુ થાય છે। અને પોલીસ દ્વારા 4 આરોપી અમજદ, જેબુનિયા
આવેશ અને અમન ને હસ્તગત કરવામાં આવેલા છે અને તેમાં એક જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. હાલ તો લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારોને ઝડપી પાડી સફળ કામગીરી હાથ ધરી છે.